હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ વિશ કે તમે મજામાં હશો. તો હું ફરી લઈને આવી છું એકદમ નવી રેસીપી સાથે, જે છે કાચી કેરીનું શરબત. આ શરબત તમે 12 માસ સ્ટોર કરી શકો છો અને એનો પલ્પ બનાવીને તૈયાર કરી અને આ શરબતને તમે 12 માસ પી પણ શકો છો. તો આટલું સરસ અને ખાટું મીઠું શરબત બને છે કે તમે એક વખત આ રેસીપી ટ્રાય કરશો તો તમને એવું થશે કે વારંવાર આ રેસીપી કરી અને દર વર્ષે આપણે કેરીના જે પલ્પનું જ્યુસ છે એ સ્ટોર કરીએ. તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ મેં લીધી છે બજારમાં મળતી કેસર કેરી, કે જે કેસર કેરી તમને કિલો 1 જેટલી મેં લીધી છે. બરાબર. આ કેસર કેરીને સરસ મજાની મેં સાફ કરી ધોઈ અને એના આ રીતના પીસીસ કરી નાખ્યા છે. બરાબર. સેજ કેરી જે છે મારી તે સેજ અણી આવી ગઈ હતી પાકવાની. બરાબર. એ રીતે સેજ લીધી છે મેં, એકદમ પ્રોપર કાચી નહીં. બરાબર. આ કાચી કેરીને મારે બાફવાની છે, સ્ટીમ કરવાની છે. તો મેં એક પાત્રની અંદર પાણી લીધું છે અને સ્ટીમર રાખી અને હવે તેની અંદર બધી જ કાચી કેરીઓ નાખી દઈશ અને બાફી લઈશ. તમે સામાન્ય કોઈ કુકરની અંદર જો સ્ટીમ કરતા હોય તો કુકરની અંદર પણ બાફી શકો છો. બટ ધ્યાન એ રાખજો, બાફવાનું કઈ રીતે છે, કોઈ પણ નમક કે કોઈ પણ વસ્તુ નાખવાની જરૂરત નથી, ખાલી તમારે એને બાફવાનું છે. મેં એને સ્ટીમ કરી છે, તમે બાફો તો પણ ચાલે. બરાબર. આ રીતના હમણાં હું તમને બતાવીશ કે એની કન્સિસ્ટન્સી કઈ રીતના હોવી જોઈએ. જુઓ, આપણી જે કેરી છે એ થોડીક જ વખતમાં 4-5 મિનિટમાં જ પરફેક્ટ આવી બફાઈ ગઈ છે. પણ જ્યારે તમે એને ચમચાના મદદથી હલાવો છો તો એકદમ જુઓ ચૂંદો થઈ ગયો હોય ને એ રીતનું થવું જોઈએ. જો ચમચામાં એવી રીતે ચોંટ્યું છે મતલબ કે એકદમ ચૂંદો થઈ જવો જોઈએ. બરાબર. આ રીતના મેં આખા સ્ટીમરને ઉપાડીને થોડીક વખત ઠંડુ થવા માટે રાખી દીધી છે આપણા કેરીને. બરાબર. એ થોડીક વખત ઠંડી થયા બાદ એક મિક્સર જારની અંદર બધા જ પલ્પને, મતલબ કે વધારે ગરમ હોય ત્યારે ન કરતા, થોડીક ઠંડા થઈ જાય ને પછી કરજો. બરાબર. આખી આપણા જે પલ્પ હતા એને નાખી દેવાની છે અને પ્રોપર એને નાખી અને એની અંદર મિક્સર ચલાવી દેવાનું છે. હવે આપણે તેની અંદર અલગ અલગ મસાલાઓ નાખશું. આપણે સૌપ્રથમ મરીનો પાવડર, પછી શેકેલા જીરાનો પાવડર, સંચર અને વરિયાળી. 4 વસ્તુ મેં સ્વાદમાં બહુ જ મસ્ત લાગે છે. તમે એના સિવાય તમને ગમતું એડ કરી શકો છો. મેં આ 4 વસ્તુ એડ કરી અને આપણા મિક્સર જારની અંદર પ્રોપર ક્રશ કરી લીધું છે. બરાબર. તમે જોઈ શકો છો આખા જે ક્રશ કર્યું ને તે એકદમ એક તાર થઈ ગયું છે, બિલકુલ રહેવી જોઈએ નહીં. બરાબર. ત્યારબાદ એક ગરણીની મદદથી આપણી જે વરિયાળી, મરી અને જીરાનો જે પાવડર છે એમાં જે મોટો ભાગ રહી ગયો હોય તે કાઢવા માટે આપણે આ રીતે નાની એવી ગરણીના મદદથી આપણે સતત હલાવીને પલ્પને ગાળવાનું છે. બરાબર. આખા પલ્પને ગાળવા દરમિયાન તમે એક વસ્તુનું ધ્યાન રાખજો કે આખા પલ્પને તમે ગાળવાનું કેન્સલ કરશો, નહીં ગાળો તો જુઓ આ તમે જુઓ ગરણીના ઉપરના ભાગમાં જે જો કણો દેખાય છે એ કણો તમે જ્યારે શરબત પીશો ત્યારે તમને મોંમાં આવશે. બરાબર. એટલે આ સ્ટેપ બિલકુલ સ્કીપ કરવું નહીં, પ્રોપર અને ગાળી લેવું. બરાબર. તો આપણો જુઓ પલ્પ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. હવે આપણે લેશું ચાસણી. મેં 1 મોટા કપ જેટલા ખાંડ લીધી છે. બરાબર. કારણ કે ઓલરેડી કેસર કેરી મીઠી હોય છે એટલી બધી એની અંદર ખાંડનું પ્રમાણ જોઈએ નહીં. મેં એને પ્રોપર 1 ગ્લાસ પાણી નાખી અને સતત ખાંડમાં પાણી નાખીને હલાવ્યું છે. ગેસનું ફ્લેમ છે તે મીડિયમ રાખવાની. બરાબર. ફૂલ પણ નહીં અને ધીમી પણ નહીં. અને આ રીતે થોડીક જ વખતમાં આપણી જે ખાંડ છે એ સંપૂર્ણ ઓગળી જશે અને જોઈ શકો છો ઓગળી જાય આ રીતે થઈ જાય. ત્યારબાદ તેની અંદર આપણે નાખવાનું છે આપણે જે પલ્પ બનાવ્યો છે તે. બરાબર. એની અંદર જ નાખી દેવાનો છે, જેથી કરીને બનશે એવું કે એની જે ચાસણી છે તે પકડી લઈને આખું વરસ બગડે નહીં, ગેસ ઉપર ચડાવેલી હોય ને એટલે. બરાબર. આ રીતના આપણી ચાસણીને ગરમ કરી અને આપણા પલ્પને પણ સાથે એડ કરી દેવાનો છે અને આ રીતે સતત હલાવવાનું છે. હવે આપણે ચાસણી લઈએ, આપણને ખ્યાલ જ છે કે ચાસણી લેવામાં 1 તારની ચાસણી બનાવવાની છે, વધારે પડતી ચાસણી આવવી જોઈએ નહીં. ખૂબ જ સરળ છે. તમે જોશો
તો અત્યારે થોડીક જ વખતમાં આની અંદર જો ઘટ થતું જશે હોય છે ને, પાણી બધું એડ થઈ ગયું છે આપણા પલ્પ સાથે. અને જુઓ થોડીક જ વારમાં આ રીતે ચમચી તમે જ્યારે ઊંચી કરશો ત્યારે જો આ રીતના થવું જોઈએ. 1 થી 2 બબલ્સ થશે ને, બરાબર, 1 થી 2 બબલ્સના અંતે આપણે જાણી લેશું કે આપણી ચાસણી થઈ ગઈ છે. બરાબર, આ રીતે સતત થોડીક વાર હલાવવાનું. જુઓ બબલ્સ આવવા માંડ્યા, 1-2 બબલ્સ આવે એટલે તમારે સમજી જવાનું કે હવે મે બી ચાસણી થઈ ગઈ છે. બરાબર, હવે ગેસની ફ્લેમને કરી દેવાની લો અને ચેક કરી લઈએ આપણે કે ચાસણી થઈ છે કે નહીં. બરાબર, ચમચીમાંથી જો આ રીતના સતત પડે, બરાબર, સતત પડતું જ રહે. જુઓ હું તમને એક તારની ચાસણી દેખાડું. વેરી ગુડ, ચલો સરસ થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમને જુઓ 1 તારની છે. બરાબર, ગેસની ફ્લેમને કરી દેવાની બંધ. હવે ઉપરથી આપણે નાખીએ છીએ લીંબુ. બને કેવું કે ઘણી વખત ચાસણી કરી હોય તો લાંબા સમય પછી જે ખાંડના કણો છે, બરાબર, તે ઉપર આવવા માંડે. બરાબર, ખાંડ પોતે ઓગળેલી હતી તે ઉપર આવવા માંડે. લીંબુ નાખ્યું હોય ને તો પ્રોપર એની અંદર જ રહે. ત્યારબાદ હું તમને ગ્લાસની અંદર સરસ મજાનું, તમે બહાર રેસ્ટોરન્ટમાં જાઓ તો તમે મોજીટો પીતા હોય એવી રીતે સરસ મજાનું ડેકોરેશન કરીને આપે. તો તમને હું સરસ મજાનું એક મસ્ત ડેકોરેશન કરીને આપું. તો જો પહેલાં ગ્લાસ લેવાનો, ગ્લાસને ફરતે લીંબુ આ રીતે લગાવવાનું. બરાબર, અને ત્યારબાદ આ લીંબુ વડે લગાડી અને આપણા જે ગ્લાસ છે એને આ રીતે ઊંધો કરવાનો. બરાબર, તો થોડીક જ વખતમાં આપણું જે લીંબુવાળા ભાગની અંદર આપણી ચટણી અને મીઠું એ સરસ મજાનું ચોંટી જશે. બરાબર, થઈ ગયું ને સરસ મજાનું. રેસ્ટોરન્ટમાં આવું જ હોય છે ને. પછી આપણે એક પાત્રમાં થોડોક પલ્પ લેવાનો, કાંઈ જ નથી કરવાનું. આપણું જે મિક્સચર છે એ બની ગયું બહુ સરસ તૈયાર. હવે આપણે એમાં ફુદીના હોય તો પણ ઠીક છે, અને જો ના હોય તો એને તમે પ્રોપર સ્કીપ કરી શકો છો. ત્યારબાદ એમાં ઠંડુ પાણી નાખો. બરાબર, અને ઠંડુ ના હોય તો તમે કોઈ પણ સામાન્ય પાણી નાખીને બરફ નાખો, તમારું જે પ્રોપર શરબત છે એ બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો. અને આની અંદર પલ્પમાં તમે જો કોઈ કલર એડ કરવા ઈચ્છતા હો, જે તે સમયે આપણે ચાસણી બનાવી ત્યારબાદ એમાં કલર એડ કરવો હોય તો તમે એમાં કલર પણ એડ કરી શકો છો બાય યોર ચોઇસ. ગ્રીન કલર કરો, પિંક, રેડ, કોઈ બી કરી શકો છો. બરાબર, અંતે મેં આખા શરબતને એની અંદર નાખી અને સરસ મજાના ફૂલથી પુદીનાથી ગાર્લિશિંગ કર્યું છે. તો તમે જોઈ શકો છો. અને આ આપણા પલ્પને તમે પ્રોપર એક બરણી, કાચની બરણીની અંદર આ રીતના સ્ટોરેજ કરી અને ફ્રીજની અંદર રાખી શકો છો. અને આખું વરસ આ તમારો પલ્પ બગડશે નહીં. બરાબર, તો તમને કેવી લાગી મારી રેસીપી કોમેન્ટમાં જરૂર જણાવશો. અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.